નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। વિશ્વ પ્રસિદ્ધ રાજકોટ જેતપુરના સાડી ઉદ્યોગમાં સતત સાડીના કાપડમાં થતા ભાવ વધારાના કારણે મંદીનો માહોલ। રાજકોટ જિલ્લાનું જેતપુર એ કોટન પ્રિન્ટિંગ ક્ષેત્રે વિશ્વ પ્રસિદ્ધ છે, પરંતુ છેલ્લા કેટલા જ સમયથી આ ઉદ્યોગમાં ફરીથી મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે ઉદ્યોગમાં વપરાતા કાપડનો ભાવ સતત વધી રહ્યો છે। હાલ પણ કાપડના ભાવમાં મીટરે 4 રૂપિયાનો વધારો થયો છે, જેના કારણે આફ્રિકાના માલમાં અસર જોવા મળી રહી છે, તેમજ કાપડનો ભાવ વધારો ઉપરાંત ઉપર ખરીદ ન હોવાથી પણ મંદી જોવા મળી છે। થોડા સમય પહેલાં કાપડના ભાવ સ્ટેબલ હતા, પરંતુ થોડા સમય થયા ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે। તેમજ જેતપુરમાં નાના મોટા થઈને 1400 કરતાં વધુ કારખાનાઓ આવેલ છે, અને જેમાં ઘણા બધા કારખાનાઓમાં મંદી જોવા મળી રહી છે। અને મંદીની આ હાલતનું મુખ્ય કારણ જોવા જઈએ તો ઉદ્યોગની મુખ્ય જરૂરિયાત એવા કાપડના ભાવમાં વધારો થઈ ગયો છે। અહીં જે પ્રિન્ટિંગ કાપડનું ઉત્પાદન થાય છે તેમાં 1 મીટરમાં સરેરાશ રીતે 4 રૂપિયા જેટલો વધારો થઈ ગયો છે, જેને લઈને માંગમાં પણ ઘટાડો થયેલ છે। થયેલ ભાવ વધારાને લઈને તૈયાર પ્રિન્ટિંગ કાપડમાં માંગમાં ઘટાડો થયો છે। કાપડના વધતા ભાવના કારણે ઉદ્યોગમાં પણ મંદી આવે તો નવાય નહીં, ત્યારે સરકાર કાપડના ભાવ સ્ટેબલ કરે તેવી માંગ ડાઇંગ એસોસિએશનના પ્રમુખે કરી રહ્યા છે। જેતપુરના અત્યારે મંદીનો માહોલ થોડો ઘણો ચાલી રહ્યો છે। એનું કારણ એ છે કે કાપડમાં 4 રૂપિયાનો ભાવ વધારો થઈ ગયો છે। અમારું જે આફ્રિકાનું જે ટીટાંગાનું કામકાજ જે જેતપુરમાં ચાલે છે એમાં થોડો મંદીનો માહોલ ચાલી રહ્યો છે। અમારે જે બજાર ચડ ઉતર થતી હોય છે, જે બજાર મહિનાથી પહેલાં 4 રૂપિયા ઓછી હતી, અત્યારે 4 રૂપિયા બજાર વધી ગઈ છે। એના હિસાબે અમારે અત્યારે થોડો મંદીનો માહોલ છે। અત્યારે આમ જોઈએ તો વરસાદની સિઝન પણ છે, એટલે અમારે કામ પણ ઓછું થાય, પણ આવતા દિવસોમાં અમારી સિઝન નીકળવી જોઈએ, કારણ કે અમારી પૂજાની ને આ અંતે ને દિવાળીની બધી ગરાગી હવે ઓગસ્ટથી નીકળશે। અમને આશા છે કે કામ નીકળશે, પણ જો કાપડ સ્ટેબલ થાય તો વધારે કામ ચાલે। વાર્ષિક ટર્નઓવરમાં કેટલો ડિફરન્સ આવે છે? વાર્ષિક ટર્નઓવરમાં તો અમારું 2000થી 3000 કરોડનું છે, પણ અમે 4000 કરોડ કરવા માગીએ છીએ, પણ જો 12 માસ સિઝન ચાલે તો એ પણ થઈ જાય, પણ અત્યારે ઓછું છે, 2500 કરોડ જેવું। શું કહેશો, સરકાર પાસે શું અપેક્ષા રાખો? સરકાર પાસે અમારે કાપડ સ્ટેબલ છે તો જ અમારો વેપાર વધારે ચાલે।